પૂજ્યભાઈના સિટિંગ્સમાંથી બાબુભાઈ મુનશી શાસ્ત્રો સાથે માની વાતો કરવાને બદલે સીધું જ એમ કે વાર્તાલાપ શ્રી વિગ્રહ સાથે કે ફોટા પાસે કહો. એ રીતે એમાં જે આનંદ આવે છે એમાંથી જે પરિવર્તનની દ્રષ્ટિએ મને પોતાને ઘણો ફાયદો જણાયો છે અંગત અનુભવમાં. એ વાત બરાબર ખરી કે નહીં? કારણ કે પેલા બ્રધર લોરેન્સના પ્રેક્ટિસ ઇન પ્રુનનેસ ઓફ લોર્ડમાં પણ એ જ જાતનું છે કે સીધો પ્રભુ સાથે વાર્તાલાપ. પૂજ્યભાઈ એને સંભાષણ, જેને આપણે સંભાષણ કહીએ. બાબુભાઈ મુનશી હાજી. પૂજ્યભાઈ મારું એમ કહેવાનું છે કે દરેક વ્યક્તિની ટેમ્પરામેન્ટલ પર આધાર રાખતું હોય છે. એટલે આપણે આ વસ્તુ ઠીક થતી હોય તો તે બરાબર છે, એ ચાલુ રાખવી. તમારે પણ કોકને શું થાય કે કથા વાર્તાથી એ કેટલીક વાર ઇન્ફ્યુઝ થતા હોય, કારણ કે આંતરિક રીતે એવો વાર્તાલાપ કરવાની ક્ષમતા ધરાવતા ન એ હોય, અથવા તો એની પ્રકૃતિ એ પ્રમાણેની હોય. કોઈને નામ જપમાં એમ જે ઠીક પડતું હોય, તો કોઈને સંકીર્તન ફાવતું હોય. સમજ્યા? એટલે અલગ અલગ સાધન પદ્ધતિઓ છે, એમાં આપણને જે સ્યુટ થાય તેને વળગી રહેવું. પ્લસ આપણને જ્યારે મોકો મળે ત્યારે 4 જણા માની વાતો કરતા હોય ત્યારે આપણે એટલો રસ લઈ લેવો. એટલે શું, સાવ આઇસોલેશન જેવું ન રહે. બાબુભાઈ મુનશી હાજી. પૂજ્યભાઈ આપણને ઠીક લાગે એ પદ્ધતિને આપણે વળગી રહેવું એ બરાબર છે. દાખલા તરીકે આપણે ત્યાં અહીંયા સત્સંગ થાય છે તો તેમાં કોઈને સત્સંગ ફાવતો હોય, કોઈને નામજપ ફાવતું હોય, તો એ બધું એની અંદર ઇન્ક્લુડ કરી દીધું હોય. એટલે એની અંદર નોખી ટેમ્પરામેન્ટના માણસોને દરેકને ખોરાક મળી રહે. હવે એકલું જ મેડિટેશન રાખવું હોય તો કેટલાક એવા માણસો હોય કે મેડિટેશન શું એ ન સમજતા હોય. બાબુભાઈ મુનશી હાજી. પૂજ્યભાઈ લવ પેલું કહે છે ને કે ડોન્ટ ટ્રાય ટુ નો મી, ટ્રાય ટુ લવ મી. ફિલોસોફીનો એ અંત નથી, અને સાક્ષાત્કારે નોખા સ્તરના અને નોખા જાતના હોય છે. બાબુભાઈ મુનશી હાજી.